પણ તમે એ કોઈ દિવસ જાણ્યું કે ડિઝાઇન શીખવાની પાછળ કેટલો ભોગ માગે છે? જ્યારે મેં ખુદ એક્સપિરિયન્સ કર્યો ને ત્યારે મને ખબર પડી કે ડિઝાઇનની પાછળ 6 મહિનાથી વર્ષ દિવસનો ભોગ માગે છે, અને એ પણ તમારી પાસે સારો માણા હોય તો, નકર વર્ષે ભેગું ન થાય. તમે જ્યાં અટવાઓ ત્યાં તમને સર્વિસ આપે, જવાબ આપે, આવો માણસ હોય ને તો તમારે વર્ષ દિવસમાં કમ્પ્લીટ થાય છે. કારણ કે અત્યારે માર્કેટમાં કેવું છે ખબર? 3 મહિનાનો કોર્સ, 4 મહિનાનો કોર્સ, હજારો લોકો ડિઝાઇન શીખે છે. શીખશે મુદલ 50 જણા જ, 50 થી વધીને 100 ડિઝાઇનર બનશે. 3-4 મહિનામાં પછી છૂટા કરી દે, તમને આવડી ગયું. 3-4 મહિનામાં ઓલાને કાંઈ આવડ્યું ન હોય. અત્યારે તમને શરૂઆતમાં એમ લાગે ભાઈ સાહેબ બહુ હારા, સાહેબ બહુ હારા, કેમ કે આપણને એમ આવડી ગયું છૂટા કરી દે એટલે આપણને પછી ખબર પડે રિયાલિટીમાં કે સાહેબ તો રિયલમાં બહુ હારા છે. મારો ખુદનો બનાવ બનેલો છે એટલે હું તમને કહું છું. એટલે આ ફિલ્ડની અંદર એક વસ્તુ તો મેં ચાલુ કર્યું ને એટલે મેં કન્ફર્મ કર્યું કે ભાઈ મારી યાર જે બનાવ બનેલો છે ને એ મારે બનવા નથી દેવાનો. 3-4 મહિનામાં કોઈ દિવસ કોઈ વ્યક્તિ શીખે જ નહીં. કાયદેસર તમને ઠોકર મળે ને મળે, એ કન્ફર્મ છે. એટલે ડિઝાઇન શીખતા પહેલા 5 જણાને પૂછી લેજો, 5 ખાતાવાળાને પૂછજો, અને માર્કેટમાં 5 જગ્યાએ રખડજો. એમનામ આ ડગલું ન ભરતા, કેમ કે છે બહુ ટફ. જે માનો છો ને એટલું ઈઝી નથી, કેમ કે આમની અંદર ઘણી બધી વસ્તુ આવે છે જ્યાં માણસ બહુ અટવાય છે. બહુ અટવાય છે ત્યારે એ માણસને એક સારા માણસની જરૂર હોય ત્યારે એને જવાબ મળતો નથી. એટલે આ વિચારીને જ ડગલું ભરજો તમે. કેમ કે 3-4 મહિના 100 મહિનામાં તો કોઈ પણ વ્યક્તિ એવું વિચારી લે કે 3-4 મહિના ભેગું કરી લઉં તો ભેગું થતું જ નથી. કેમ કે આ દલદલની ગેમમાં અત્યારે 10મા વાળા અને 12મા વાળા બહુ ફસાશે. કેમ કે 3 મહિનાનો કોર્સ છે, એમ કે આ શીખી લઉં પછી ધીરે ધીરે મારો પગાર ચાલુ થઈ જાય. એમ પગાર નહીં ભેગો થાય દોસ્તો. આ એકદમ કડવું સત્ય તમને કહું છું. ડિઝાઇન ફિલ્ડની અંદર કાયદેસર તમારે સમય આપવો પડશે. ક્યાંક ને ક્યાંક જો તમે અટવાતા હોય ને તો એકવાર નાનકડી વિઝિટ લો ઓમસાઈમાં. શાયદ હું એવું માનું છું કે તમારી એક વિઝિટ છે ને તમારું ભવિષ્ય પણ બદલી શકે છે. નકર પછી મારી જેવું થશે ને તમને એક ઉન્ના નો રહે. મને તો જો કે હું ઉમ્મીદથી હાર્યો નહોતો, પણ તમે ક્યાંક ને ક્યાંક જો ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટથી નબળા હશો ને તો તમે ઉમ્મીદથી હારી જશો મિત્રો. એટલે આટલું વિચારજો, જોજો, જાણજો, અને પછી દિલ ખોલીને ડિઝાઇન ફિલ્ડમાં આવો. 100% સારું છે. 100% નહીં, 1000% સારું છે. માણસ એ ટાઈપનો મળવો જોઈએ એટલું યાદ રાખજો મિત્રો. નકર મારી જેવી હાલત થશે તમારે. રેડી મિત્રો? થેન્ક યુ, ધન્યવાદ.